ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું ઊંધિયાની રેસીપી। ઊંધિયું છે એ અલગ અલગ રીતના બનતું હોય છે, જેમ કે ચાપડી ઊંધિયું અલગ આઈટમ છે, માટલા ઊંધિયું અલગ છે, સુરતી ઊંધિયું પણ અલગ રીતથી બનાવવામાં આવે છે અને આપણું કાઠિયાવાડી ઊંધિયું પણ અલગ રીતથી બનાવવામાં આવતું હોય છે। આવી જ રીતના દરેક ઘરમાં દરેક ગૃહિણીની પણ ઊંધિયું બનાવવાની રીત અલગ અલગ હોય છે અને ઊંધિયામાં શાકભાજીનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થતો હોય છે અને અત્યારે શિયાળાની સીઝન છે તો શાકભાજી પુષ્કળ પ્રમાણમાં એકદમ સરસ તાજું મળે છે। તો શિયાળાની સીઝનમાં ઊંધિયું એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ કે હું કઈ રીતના ઊંધિયું બનાવું છું। જો કોઈ પહેલી વખત ઊંધિયું બનાવતા હોવ તો એક વખત આ મારી રેસીપીથી બનાવીને ટ્રાય કરજો। તમારું ઊંધિયું પણ એકદમ સરસ પરફેક્ટ બનશે પહેલી જ વખતમાં। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું, પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। તો આવી રીતના અલગ અલગ ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરી અને એકદમ સરસ પરફેક્ટ અને એકદમ સરસ ટેસ્ટી એવું ઊંધિયું બનીને તૈયાર થશે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ। આ રેસીપીથી તમે ઊંધિયું બનાવીને એક વખત જરૂરથી ટ્રાય કરજો, તમારું ઊંધિયું પણ પરફેક્ટ બનશે। તો સૌથી પહેલાં તો આપણે ઊંધિયામાં નાખવાનો મસાલો બનાવીશું। જેના માટે મેં સેવ લીધી છે, તેને આપણે પલાળી લેશું। સેવને 2 મિનિટ માટે આવી રીતના પલળવા દેવાની છે। સેવનો ઉપયોગ કરીશું જેના લીધે આપણો મસાલો છે એકદમ સરસ બનશે। આપણે ચણાનો લોટ શેકીને કે એવું કોઈ ઝંઝટ કરવાની જરૂર રહેશે નહીં, ફટાફટ 2 મિનિટની અંદર જ ઊંધિયાનો મસાલો બનીને તૈયાર થઈ જશે। તો સેવનું પાણી નિતારી લેશું। હવે આપણે બાકીના મસાલા જોઈ લેશું, જેમાં મેં લીધું છે લીંબુ છે, ગરમ મસાલો છે, કોથમીર, શેકેલા સિંગનો ભૂકો છે, આદુ મરચાં લસણ કોથમીરની પેસ્ટ છે, ધાણા જીરું પાવડર, લીલું લસણ ઝીણું સમારીને લીધું છે, તલ, હળદર અને મીઠું। આ એટલા મસાલા આપણે સેવ તેની અંદર એડ કરી દેશું અને પછી મિક્સ કરી દેશું। આ મસાલાનો ઉપયોગ કરી અને આપણી ગ્રેવી છે એકદમ સરસ ઘાટી બનશે અને આપણા રીંગણા મરચાંને ભરવા માટે પણ આ જ મસાલાનો આપણે ઉપયોગ કરીશું। તો મસાલો તૈયાર છે, તેની અંદર લાલ મરચું પાવડર પણ એડ કરવાનું છે। તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। મેં અત્યારે 2 નાની ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે। મિક્સ કરી દેશું। બસ થોડું હવે લીંબુનો રસ એડ કરી દેશું। તમને થોડું ગળપણ જોતું હોય તો તમે થોડી ખાંડનો પણ યુઝ કરી શકો છો, મેં ખાંડનો યુઝ નથી કર્યો। તો બસ હવે આપણો ઊંધિયાનો મસાલો છે એ તો તૈયાર છે। હવે આપણે ઊંધિયાના મૂઠિયાની તૈયારી કરીશું, જેના માટે મેં મેથી સમારીને લીધી છે, લીલું લસણ, કોથમીર, બાજરાનો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ અને થોડો રવો છે। બાજરાના લોટનું પ્રમાણ થોડું વધુ રાખ્યું છે, તમે તમારી પસંદગી પ્રમાણે લોટ લઈ શકો છો। આમાં ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ પણ યુઝ થઈ શકે છે। તો બધા જ આ લોટ અને કોથમીરને બધું એક વાટકામાં લઈ મિક્સ કરી લેશું। હવે આપણે તેની અંદર બધા મસાલા એડ કરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો અને 2 નાની ચમચી લાલ મરચું પાવડર લીધું છે। તીખાશ તમે તમારા પ્રમાણે લઈ શકો છો। અડધી નાની ચમચી હિંગ લીધી છે અને આદુ મરચાં લસણની પેસ્ટ છે તેને પણ એડ કરીશું અને થોડું એવું સાજીના ફૂલ છે, જેના લીધે મૂઠિયા છે એકદમ સોફ્ટ બનશે। તેને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ છે તે એડ કરીશું અને હવે તેને આપણે મિક્સ કરી દેશું। હવે બસ આમાં જરૂર પૂરતું જ પાણી છે તમારે એડ કરતું જવાનું છે અને સરસ મૂઠિયાનો લોટ તૈયાર કરી લેવાનો છે।
તો આવી રીતના મિક્સ કરી અને આપણા મૂઠિયાનો લોટ બનીને તૈયાર છે. હવે આપણે તેના નાના નાના ગોળા બનાવી લેશું. તમે કોઈ પણ સાઇઝના તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો. 2 હાથમાં આવી રીતના તેલ લઈ અને આપણે મૂઠિયા વાળી લેશું. તો મેં અત્યારે આવી રીતના ગોળ નાની સાઇઝના રાખ્યા છે. તમે કોઈ પણ સાઇઝના બનાવી શકો છો તમારી ચોઈસ પ્રમાણે. તો મૂઠિયા બનીને તૈયાર છે. તો બસ હવે આપણે બાકીના બધા વેજીટેબલ્સ લઈ લેશું. તો તેમાં મેં લીધા છે શક્કરિયા, બટેટા, લાલ લીલા મરચાં છે, કાચું કેળું છે એક, અને રીંગણ લીધા છે, ફ્લાવર છે થોડું, તૈયાર કરેલા મૂઠિયા છે, ટમેટાં છે જેની પ્યુરી બનાવીશું, વટાણા, ચણા, લીલી તુવેરના દાણા છે, વાલોર અને લીલા ચોળી છે. તો એટલી આઈટમ આપણે લેશું. તો સૌથી પહેલાં તો આપણે તળવાનું શું છે તેની માટે તૈયારી કરીશું. તો સૌથી પહેલાં આપણે આ જે કંદમૂળ અને શાકભાજી અને મૂઠિયા છે તેને તળી લેશું. તો તેના માટે તેલ ગરમ કરવા માટે રાખી દેશું. તો સૌથી પહેલાં તો બટેટા અને શક્કરિયાના ટુકડાને તળી લેશું. મોટી સાઇઝમાં જ સમારી લીધેલા છે. બહુ નાની સાઇઝ પણ નથી અને મોટી પણ નથી, મીડિયમ સાઇઝના સમારીને લીધા છે. તો આવી રીતના કલર ચેન્જ થાય ત્યાં સુધી તળવાના છે. તો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે તેને તેલમાંથી કાઢી લેશું. આપણા બટેટા અને શક્કરિયા તળાઈને તૈયાર થઈ ગયા છે. તળીને લેશું, જેના લીધે આપણું ઊંધિયું છે ફટાફટ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે કાચા કેળા તળવા માટે લેશું અને મરચાં છે તેને પણ તેની સાથે જ તળવા માટે લઈ લેશું. લાલ લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. અને ફ્લાવર છે તેને પણ સાથે તળી લેશું. આ ત્રણેય આઈટમ એવી છે કે જેને તળાતા વધુ વાર નથી લાગતી. બસ ખાલી 1 થી 2 મિનિટ જ તળવાના હોય છે, વધારે પડતા નથી તળવાના હોતા. એમાંય મરચાંને તો ખાલી જસ્ટ 1 મિનિટ માટે જ તળવાના હોય છે. તો પહેલાં આપણે મરચાંને, બધા જ મરચાં છે તે તળાઈ જશે તો પહેલાં આપણે મરચાંને તેલમાંથી કાઢી લેશું. જો આવી રીતના બસ થોડા જ તળવાના છે, વધારે પડતા નહીં. તો બધા જ મરચાં છે તે કાઢી લેશું. અને હવે આપણા કાચા કેળા અને ફ્લાવર પણ તળાઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી લેશું. હવે આપણે રીંગણા તળવા માટે લઈ લેશું. રીંગણા મેં અત્યારે અહીંયા નાની સાઇઝના લીધા છે. આખા જ આપણે નાખીશું અને ભરેલા રીંગણા નાખીશું. તો બસ હવે રીંગણા પણ તળાઈ ગયા છે, તેને પણ આપણે કાઢી લેશું. હવે આપણે તૈયાર કરેલા મૂઠિયા છે એ બધા તળી લેશું. વારાફરતી બધા જ મૂઠિયા આપણે તળીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો મૂઠિયાનો કલર છે ચેન્જ થઈ ગયો છે અને આવી રીતના મૂઠિયામાં અંદર ક્રેક્સ પણ તમને દેખાશે. એટલે સમજી લેવાનું કે આપણા મૂઠિયા છે એકદમ સરસ તળાઈને પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લેશું. હવે આપણી બધી સામગ્રી તળાઈને તૈયાર છે. હવે આપણે મસાલો ભરવાનો છે. તો આપણે રીંગણા અને મરચાંની અંદર જે તૈયાર કરેલો મસાલો હતો તે ભરીશું. આવી રીતના રીંગણામાં વચ્ચે કટ કરીશું અને મસાલો ભરવાનો છે. એવી જ રીતના મરચાંમાં પણ એક કટ કરી લેવાની છે અને મસાલો ભરી લેવાનો છે. ભરેલા રીંગણા અને મરચાંનો ટેસ્ટ છે ઊંધિયામાં ખૂબ જ સરસ આવે છે. તો આપણો જે તૈયાર કરેલો મસાલો હતો તેને પહેલાં આપણે આવી રીતના રીંગણામાં વચ્ચેની બાજુમાં ભરી અને પ્રેસ કરી અને બધા જ રીંગણામાં આવી રીતના મસાલો સરસ રીતના ભરી લેશું. તો રીંગણામાં બધામાં મસાલો ભરાઈ ગયો છે. હવે આપણે મરચાંની અંદર પણ આવી રીતના બધો મસાલો ભરી લેશું. આવી રીતના બસ તમે જોઈ શકો છો. મરચાંને પણ આવી રીતના પ્રેસ કરી અને સરખી રીતના મસાલો ભરી લેવાનો છે. તો રીંગણામાં અને મરચાંમાં મસાલો ભરાઈ ગયો. હવે આ બાકીનો વધેલો મસાલો છે તેને આપણે ગ્રેવીમાં યુઝ કરવાનો છે. હવે આપણે એ જ તેલની અંદર
વઘાર કરવાનો છે. થોડું તેલ કાઢી લીધું છે. તેલનો ઉપયોગ તમે તમારી રીતના વધારે ઓછું કરી શકો છો. વધારે રસાવાળું ભાવતું હોય તો એ રીતના લઈ શકો છો. રાઈ નાખી છે અને બધા સૂકા મસાલા છે, જેની અંદર મરી, અજમા, જીરું, હિંગ, ફૂલ અને લાલ મરચું છે. સૂકા લાલ મરચાં લીધેલા છે, તેને નાખી અને મિક્સ કરી દેશું. મેં અત્યારે 6 થી 7 મોટી ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. હવે તેની અંદર ટોમેટો પ્યુરી એડ કરીશું અને તેને પણ આપણે સાતળી લેશું. ટમેટા પ્યુરી એડ કરવાથી આપણે ઊંધિયાનું જે કલર આવે છે ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે તેની અંદર વાલોર અને બધા જ લીલા દાણા એડ કરવાના છે, એટલે કે આપણે વટાણા, તુવેરના દાણા અને લીલી ચોળી, ચણા છે લીલા, બધું જ જે લીધેલું હતું તે બધું જ એડ કરી દેવાનું છે અને સરખી રીતના મિક્સ કરી દેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું લેવાનું છે. મીઠું અત્યારે આપણે ખાલી આ દાણા પૂરતું જ લેશું અને બધા મસાલા પણ એ જ પ્રમાણે લેશું. તો 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને સાતળી લેશું. કારણ કે દાણાની અંદર કોઈ ટેસ્ટ નથી હોતો, એટલે થોડા મસાલા લઈ અને દાણા ચોળવવાથી તેનો ટેસ્ટ સરસ આવે છે. થોડું પાણી ઉમેરી અને ઢાંકી દેવાનું છે કુકરનું અને જસ્ટ ખાલી 2 સીટી કરવાની છે. 2 સીટીની અંદર જ બધા દાણા એકદમ સરસ ચડી જાય છે. તો જોઈ લેશું 2 સીટી થઈ ગઈ છે. તો એકદમ સરસ બધા જ દાણા છે એ કુકરમાં ચડી ગયા છે. વાલોર પણ સરસ ચડી ગઈ છે. હવે આપણે તળેલા સક્કરિયા, બટેટા, કાચા કેળા અને ફ્લાવર, આ એટલી વસ્તુ બધી એડ કરી દેશું. અત્યારે આપણે ભરેલા મરચાં અને ભરેલા રીંગણા છે એને એડ નહીં કરીએ, પણ આ વધેલો જે મસાલો હતો તેને આપણે એડ કરી દેશું, જેના લીધે આપણા ઊંધિયાનો રસો એકદમ ઘટ્ટ બને અને એકદમ ટેસ્ટી એવું આપણું ઊંધિયું બનીને તૈયાર થશે. બસ થોડું પાણી નાખી અને મિક્સ કરી દેવાનું છે અને થોડી વાર માટે ચડવા દેશું. પાણી નાખ્યા પછી આપણે તેની અંદર આપણે તળેલા જે મૂઠિયા હતા ઊંધિયાના તેને આપણે એડ કરી દેશું. અત્યારે મૂઠિયાને એડ કરવાથી ગ્રેવીમાં મૂઠિયા છે એકદમ સરસ સોફ્ટ થશે અને એકદમ સરસ ચડીને ટેસ્ટી બની જશે. તેને મિક્સ કરી દેશું અને ગ્રેવીની અંદર ડૂબાડી દેવાના છે અને થોડી વાર માટે તેને ચડવા દેશું. એટલે રસો છે એ બધો જ છે મૂઠિયા ઓબ્ઝર્વ કરી લેશે. એટલે રસો જો તમારે વધારે પડતો રાખવો હોય તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો. તો આવી રીતના બધું પાણી છે તમે જોઈ શકો છો બળી ગયું છે. હવે આપણે તેની અંદર આપણા રીંગણા ભરેલા અને મરચાં છે તેને એડ કરી દેશું. આ લાસ્ટમાં એડ કરશું, જેના લીધે તે તૂટશે નહીં ને એવા લાસ્ટ સુધી સરસ રીતના ભરેલા જ રહેશે. થોડી કોથમીર લીધી છે અને ઊંધિયાનો મસાલો જો અવેલેબલ હોય તો ઊંધિયાનો મસાલો એડ કરજો અથવા તો ગરમ મસાલો પણ તમે નાખી શકો છો. હવે આને મિક્સ કરી દેશું. બસ થોડું પાણી નાખીશું, જેના લીધે ઊંધિયાનો મસાલો અને બધા જ મસાલા એકદમ મિક્સ થઈ જાય. અને બસ હવે આપણે ઊંધિયું છે એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થવા આવ્યું જ છે. હવે આપણે તેની ઉપર વઘાર કરવા માટે તેલ લેશું. તો મેં અત્યારે 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેની અંદર રાઈ નાખી છે. રાઈ તતડે એટલે આખું જીરું અને થોડી હિંગ લીધી છે. હવે થોડું ઠરે તેલ એટલે તેની અંદર લાલ મરચું પાવડર લીધું છે 2 નાની ચમચી. લાલ મરચું પાવડર એડ કરવાથી ઊંધિયાનો કલર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે. હવે આ વઘારને આપણે ઊંધિયાની ઉપર રેડી દેશું અને એકદમ સરસ મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો ઊંધિયાનો કલર કેટલો સરસ આવ્યો છે અને એકદમ સરસ આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ રહ્યું છે.
તો બસ હવે આપણું ઊંધિયું છે એકદમ સરસ તૈયાર છે. તેની ઉપર આપણે કોથમીર લેશું અને હવે થોડો એવો રસો આપણે રહેવા દેશું, કારણ કે રસો છે એ ઊંધિયાને જે મૂઠિયા છે ઓબ્ઝર્વ કરતા જ રહે છે. તો બસ હવે આપણું ઊંધિયું છે એકદમ સરસ ટેસ્ટી આપણું કાઠિયાવાડી ઊંધિયું બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ પરફેક્ટ કલર અને પરફેક્ટ ટેસ્ટમાં બન્યું છે. બસ હવે આપણે તેને સર્વ કરીશું. તો આપણું અસલ કાઠિયાવાડી ગુજરાતી સ્પેશિયલ ઊંધિયું બનીને તૈયાર છે. તમે એક વખત આ રીતથી ઊંધિયું બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય, મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી,